भाई खुद है, घर पर कोई नहीं, छोटा बच्चा है। कुछ भी नहीं निकालने दिया। गले में जो पैसा था तो भाई गल... જોઈ લો મિત્રો હિન્દુ અમે પડશે તો આમ જ થાય તમે જોઈ શકો છો કેવી રીતે મિત્રો એક ભાઈ છે મિત્રો મુસ્લિમ ભાઈ તે મિત્રો રડી રહ્યા છે મિત્રો વાત કરી તો તેનું ઘર મિત્રો પાડી દેવામાં આવ્યું છે સાથે સાથે બીજો ભાઈ દેખાયું મિત્રો તેની દુકાન પાડી દેવામાં આવી છે આગળ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શું છે પૂરા ન્યૂઝ લઈને આવી ગયો છું તો ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો હિન્દુઓ અને મિત્રો એમ કીધું તો આપણે મુસ્લિમ વિશે મિત્રો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે આગળ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મુંબઈમાં મિત્રો જે રીતે ભાઈ રેલીઓમાં હુમલા કરવામાં આવ્યા ત્યારબાદ મિત્રો તે લોકો ભાઈ હિન્દુ લોકોના ગુસ્સે થઈને મિત્રો ફૂલડેઝર મિત્રો જે ઘર આવે તેની અંદર ફેરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે મિત્રો જેટલી પણ દુકાનો જેટલી પણ લારીઓ તમામ ઉપર મિત્રો જેસીબી ફેરી દેવામાં આવ્યો છે આગળ આપણે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયા બાદ મિત્રો ઘણો બધો વિરોધ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ રીતે મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની મિત્રો બે રેલીઓમાં પણ મિત્રો હુમલાઓ થયા હતા તેમાં પણ મિત્રો જે હુમલાઓ કરનાર છે તેને પકડી લેવામાં આવ્યા છે 10 થી 12 લોકો હતા અને મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો તેમાં 11 થી 12 મહિલાને ઈજા થઈ હતી તે માટે મિત્રો તેના પર કાયદેસર કાર્યવાહી કરી દેવામાં આવી છે અને તે હાલના ટાઈમમાં મિત્રો તેને પકડી લેવામાં આવ્યા છે આગળ મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રો વિરોધો ચાલી રહ્યા છે જેમાં મિત્રો હિન્દુઓ અને મુસ્લિમો વિશે જોરદાર વિરોધ ચાલી રહ્યા છે મિત્રો આની ઉપર આપણે કોઈ પણ પુષ્ટિ કરતા નથી ભાઈ આપણને મળતી માહિતી મુજબ અમે વિડીયો બનાવતા હોય છે તમારા સુધી મિત્રો અમારી જ્યાં શેર કરી રહ્યા છીએ મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા અંદાજના નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત।